નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। અધિક માસ એટલે કે પરસોત્તમ મહિનાનું ધાર્મિક મહત્વ અને તેની પવિત્ર કથા અહીં પ્રસ્તુત છે। ભારતીય સંસ્કૃતિમાં વ્રત, તપ અને સાધનાનું વિશેષ મહત્વ છે। હિન્દુ પંચાંગ અનુસાર દર 3 વર્ષે એક વધારાનો મહિનો આવે છે, જેને અધિક માસ એટલે કે મળ માસ કે પરસોત્તમ મહિનો કહેવામાં આવે છે। આ મહિનો ભક્તિદાન અને આત્મશુદ્ધિ માટે સર્વોત્તમ માનવામાં આવે છે। પરસોત્તમ મહિનાનું ધાર્મિક મહત્વ। સૂર્ય અને ચંદ્રના પંચાંગ વચ્ચેના સમયના તફાવતને સરખો કરવા માટે દર 34 મહિને આ અધિક માસ ઉમેરવામાં આવે છે। વિજ્ઞાન અને ધર્મનો આ સુંદર સમન્વય છે। મળ માસમાંથી પવિત્ર માસ। શરૂઆતમાં આ મહિનાને શુભ કાર્યો માટે અયોગ્ય ગણી મળમાસ કહેવાતો હતો। ભગવાન વિષ્ણુએ તેને પોતાનું નામ પુરુષોત્તમ આપ્યું, જેથી તે સૌથી પવિત્ર મહિનો બન્યો। ભક્તિ અને ઉપાસના। આ મહિનામાં લગ્ન કે જનોઈ જેવા ભૌતિક મંગળ કાર્યો વર્જિત છે, પરંતુ પૂજા પાઠ, જપ અને કીર્તનનું ફળ હજારો ગણું મળે છે। દાનનો મહિમા। આ માસમાં ગરીબોને અન્ન, વસ્ત્ર અને ખાસ કરીને કાંસાના પાત્રમાં માલપુઆ રાખીને દાન કરવાનો મહિમા છે। વ્રત અને નિયમો। લોકો આખો મહિનો એકટાણું દિવસમાં એક જ વાર જમવું, અળુગું, મીઠા વગરનું ભોજન અથવા ઉપવાસ કરીને પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે। પરસોત્તમ માસની પૌરાણિક કથા આ મુજબ છે। ખૂબ જૂના સમયની વાત છે, જ્યારે સૂર્યદેવે તમામ 12 મહિનાઓને પોતાના પ્રભાવ અને સ્વામી હક વહેંચી લીધા, ત્યારે આ 13મો મહિનો એટલે કે અધિક માસ સ્વામી વગરનો રહી ગયો। કોઈ દેવતા આ મહિનાના સ્વામી બનવા તૈયાર નહોતા, કારણ કે તેને મળમાસ એટલે કે નકામો મહિનો ગણવામાં આવતો હતો। લોકો આ મહિનામાં કોઈ શુભ કાર્ય કરતા નહોતા અને તેની નિંદા કરતા હતા। આનાથી દુઃખી થઈને અધિક માસ એક વિલાપ કરતા બાળકની જેમ રડવા લાગ્યો। તે પોતાના અપમાનથી એટલો વ્યાકુળ થઈ ગયો કે તે સીધો વૈકુંઠ ધામમાં ભગવાન વિષ્ણુના ચરણમાં પહોંચી ગયો। ભગવાન વિષ્ણુની સામે રડતા રડતા અધિક માસે કહ્યું, હે પ્રભુ, સંસારમાં બધે મને અશુભ અને તિરસ્કૃત માને છે। મારો કોઈ સ્વામી નથી, મારો કોઈ આશ્રય નથી। આવા અપમાનિત જીવન જીવવા કરતાં તો મારો અંત આવી જાય તે સારું। તમે રક્ષક છો, મારું રક્ષણ કરો। ભગવાન વિષ્ણુ પરમ દયાળુ છે। તેમણે અધિક માસની પીડા જોઈને તેને આશ્વાસન આપ્યું અને તેનો હાથ પકડીને ગોલોકધામમાં ભગવાન શ્રી કૃષ્ણ પાસે લઈ ગયા। વિષ્ણુ ભગવાને શ્રી કૃષ્ણને વિનંતી કરી, હે કૃષ્ણ, આ માસ ભારે આઘાતમાં છે। જગત આની ઉપેક્ષા કરે છે, આને સ્વીકારો। ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થયા અને તેમણે જાહેરાત કરી, આજથી આ મહિનો અશુભ કે નિંદનીય નહીં રહે। હું આ મહિનાને મારું સર્વશ્રેષ્ઠ નામ પુરુષોત્તમ એટલે કે પરસોત્તમ આપું છું। આજથી હું પોતે આ મહિનાનો સ્વામી બનું છું। શ્રી કૃષ્ણે વધુમાં વરદાન આપતા કહ્યું, જે ગુણો મારામાં છે તે બધા આ મહિનામાં સમાઈ જશે। આ મહિનામાં જે કોઈ મનુષ્ય મારું સ્મરણ કરશે, પૂજા અર્ચના કરશે, પવિત્ર નદીઓમાં સ્નાન કરશે અને દાન પુણ્ય કરશે, તેના તમામ પાપો નાશ પામશે। આ માસમાં કરેલી અલ્પ સાધના પણ અક્ષય પુણ્ય આપશે। આ વરદાન મળ્યા પછી પેલા રડતા માસનો ચહેરો ખીલી ઉઠ્યો
તે સંસારનો સૌથી પવિત્ર અને ફળદાયી મહિનો પુરુષોત્તમ મહિનો બનીને પૃથ્વી પર પૂંજાવા લાગ્યો. તેને લીએ એક વાર્તા પણ છે. એક ગરીબ ડોશીમાની ભક્તિ. એક નાનકડા ગામમાં એક ગરીબ ડોશીમા રહેતા હતા. તેઓ ખૂબ જ માયાળુ અને ધાર્મિક પ્રકૃતિના હતા. તેમની પાસે રહેવા માટે એક નાની ઝૂંપડી અને ખાવા માટે માંડ 2 ટંકનું અનાજ હતું. પણ હૃદયમાં ભગવાન પરસોત્તમ પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. જ્યારે પરસોત્તમ મહિનો શરૂ થયો ત્યારે ગામના ધનિક લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરવા જવા લાગ્યા, મોટા ભંડારા કરવા લાગ્યા અને બ્રાહ્મણોને સોના ચાંદીના દાન આપવા લાગ્યા. ડોશીમા પાસે તો કંઈ હતું નહીં. તેમણે વિચાર્યું, હું ગરીબ છું તો શું થયું? હું મારી શ્રદ્ધાથી પ્રભુને રીઝવીશ. ડોશીમાએ આખો મહિનો રોજ વહેલી સવારે ઉઠીને ગામના તળાવે જઈ ભગવાનનું નામ લેતા લેતા સ્નાન કરવાનો નિયમ લીધો. તેઓ આખો દિવસ ભૂખ્યા રહેતા અને સાંજે માત્ર ભગવાનને તુલસીપત્ર ચડાવી એકટાણું કરી પ્રભુના ભજન ગાતા. મહિનો પૂરો થવા આવ્યો ત્યારે વ્રતના ઉજવણાનો દિવસ આવ્યો. શાસ્ત્રોયુક્ત નિયમ મુજબ આ દિવસે કાંસાના વાસણમાં માલપુઆ ભરીને દાન કરવાનું હોય છે. ડોશીમા પાસે કાંસાનું વાસણ ખરીદવાના પૈસા નહોતા. તેમણે આખા મહિના દરમિયાન જંગલમાંથી સૂકા લાકડા વીણીને વેચ્યા હતા. તેમાંથી માંડ થોડા પૈસા બચ્યા હતા. તે પૈસાથી ડોશીમાએ થોડો લોટ અને ગોળ ખરીદ્યો. કાંસાના વાસણની જગ્યાએ તેમણે ખાખરાના પાનમાંથી સુંદર પડીકો એટલે કે વાટકો બનાવ્યો. શ્રદ્ધાપૂર્વક તેમણે ઘી વગર તેલમાં જ ગોળના મીઠા માલપુઆ બનાવ્યા અને પાનના પડિયામાં મૂક્યા. ડોશીમા આ દાન આપવા માટે ગામના મંદિરના પૂજારી પાસે ગયા. મંદિરમાં ગામના શાહુકારે સોનાના થાળમાં મોંઘા માલપુઆ અને દક્ષિણા મૂકી હતી. પૂજારીએ ગરીબ ડોશીમાના પાનના પડિયાને જોયો અને ગુસ્સામાં કહ્યું, અરે ડોશી, આ તારા તેલવાળા માલપુઆ અને પાનનો પડિયો અહીંથી દૂર રાખ. જો મારા મંદિરની પવિત્રતા બગડશે અને આ ધનવાન શેઠના સોનાના થાળને તારો પડિયો અડી જશે. ડોશીમાની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે રડતા હૃદયે મંદિરના એક ખૂણામાં જમીન પર જ પોતાનો પડિયો મૂકી દીધો અને હાથ જોડીને બોલ્યા, હે પરસોત્તમ પ્રભુ, મારી ગરીબની આ જ ભેટ છે. મારો ભાવ સાચો છે, સ્વીકારજો. રાત્રે જ્યારે મંદિરના કબાટ બંધ થયા ત્યારે એક મોટો ચમત્કાર થયો. ભગવાન પરસોત્તમરાયની મૂર્તિ આપોઆપ હલવા લાગી. શેઠે આપેલા સોનાના થાળના માલપુઆ પથ્થર જેવા થઈ ગયા. જ્યારે ડોશીમાએ આપેલા પાનના પડિયામાંથી દિવ્ય સુગંધ આવવા લાગી. પ્રભુની મૂર્તિના મુખ પર સ્મિત હતું અને તેમના હાથમાં ડોશીમાનો માલપુઆ હતા. બીજા દિવસે સવારે જ્યારે પૂજારીએ મંદિર ખોલ્યું તો આ દ્રશ્ય જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા. આખું મંદિર સોનાના પ્રકાશથી ઝળહળી રહ્યું હતું અને ડોશીમાનો પાનનો પડિયો સોનાનો બની ગયો હતો. પૂજારી અને આખું ગામ સમજી ગયું કે ભગવાન સંપત્તિથી નહીં પણ સાચા ભાવ અને ભક્તિથી પ્રસન્ન થાય છે. પૂજારી પોતે દોડતા ડોશીમાની ઝૂંપડીએ ગયા અને તેમના ચરણોમાં પડી ગયા. ડોશીમાની સાચી ભક્તિથી ભગવાન પરસોત્તમ સાક્ષાત પ્રસન્ન થયા અને તેમની ઝૂંપડી ધનધાન્યથી ભરાઈ ગઈ. પરસોત્તમ મહિનો આપણને એ જ શીખવે છે કે ભગવાન વસ્તુ કે પૈસાના ભૂખ્યા નથી, તેઓ માત્ર ભક્તિના ભૂખ્યા છે. આ પવિત્ર માસમાં અહંકાર છોડીને નિસ્વાર્થ ભાવે કરાયેલું નાનું અમથું પુણ્ય પણ મનુષ્યના જીવનને નહાલ કરી દે છે.
જેવી રીતે ભગવાને ડોશીમાની ભક્તિ સ્વીકારી તેવી રીતે આ વાર્તા વાંચનાર અને સાંભળનાર સૌ પર ભગવાન પરસોત્તમ પોતાના આશીર્વાદ સદાય રાખે. જેમ પરસોત્તમરાય ડોશીમાને ફળ્યા એવા સૌને ફળજો. જય પરસોત્તમરાય.